હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો અને વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. આજે નવો વ્લોગ ચાલુ કરીએ છીએ અને આજના વ્લોગમાં બહુ ખાસ તમને જોવા મળવાનું છે, કેમ કે આજે છે અમારા દાદાનું સન્માન. કેમ કે અમારી ઘરે પક્ષી આવે છે, દાદા જે ચણ ને નાખે છે ને 28 વર્ષ થઈ ગયા છે, 28 થઈ ગયા. તો એટલા ટાઈમથી કોઈ પણનો ફંડ ફાળો લીધા વગરનો છે ને જે કાર્ય કરે છે ને એના માટે એને સન્માનિત કરવાના છે. તો આજે અમારા ઘરે કાર્યક્રમ છે, બધાને બોલાવ્યા છે, સગાવાલાને ને 3-4 સંસ્થા એવી છે જે દાદાનું સન્માન કરવા માગે છે એટલા માટે. તો ભજીયાનો પ્રોગ્રામ છે અત્યારે અને એવું સન્માનનો બધો કાર્યક્રમ છે. તો આજે હું તમને વ્લોગની અંદર એ બતાવીશ, તો એન્ડ સુધી વ્લોગમાં બન્યા રહેજો. તો જો હું મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છું અને વાણીબેનને પણ મસ્ત તૈયાર કરી દીધા છે. તો જો મારા વાણીબેન અહીંયા ઊભી ગયા છે ને, તો જો કંઈક વાણીનો લુક એવો છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારા વ્લોગમાં સ્વાગત છે. આજે હું જાઉં છું દાદાનું સન્માન સનાતી. આજ ઘણા બધાને મહેમાનને બોલાવ્યા છે સન્માન કરવા, એટલે અમે સંડે મસ્ત ભજનનો પ્રોગ્રામ રાખ્યો છે અને અમે સમાજે અમે જવાના છીએ. આખરી અમે જમવામાં લેવા આવી ગયા છે ને લઈને ઘરે જમવા બી ગયા. જવાય અહીંયા જમવા બી ગયા છે. સકેડું બે ગયું. હવે સરસ આવ્યો. બધા ઊભા થવા માંડ્યા છે ખાઈને. તો જો અહીંયા આપણા કાર્યક્રમની શરૂઆત થાય છે અને ખૂબ સરસ કાર્યક્રમ છે, આગળ બન્યા રહેજો. તો શુભ કાર્યની શરૂઆત કરતાં પહેલાં એ લોકોએ સાકર અને શ્રીફળનો કોડો આપી અને દાદાને સન્માનિત કર્યા છે. અને હવે આપણે આગળ કાર્યક્રમને નિહાળીએ. માલદેવભાઈ બારિયા, આ બંને મિત્રોને વિનંતી કરીશ કે આ બંને મિત્રો આવો અને પુષ્પ, ગુલાબ ને હાર એમને અર્પણ કરશો. બધા હાર ચડાવી દેજો. હવે આપણી પરંપરા છે ઉપરના. એમ કહેવામાં આવ્યું છે કે જો તાળી હાથથી પાડીએ ને તો ઠંડીમાં ભજીયા ખાવાની મજા આવે. મજા આવી જાય. એને કામડી અર્પણ કરશે. ત્રણે આવી વ્યક્તિ સામે પહેલાના સમયની અંદર લોકો પાઘડી કરતા. એના ઘણા બધા ફાયદાઓ હતા. પાઘડામાં મોટું ફાળ્યું હોય, પેલા કુવાઓ હતા પગથિયા એમ હોય, એવું બધું મોટું હોય કે એની અંદર તમે એ ફાળિયાને તમે પાણીમાં પલાળી પાછું લઈને નીચવીને પણ પાણી પી શકો. પછી એની અંદર પૈસા રાખતા, વાંસળી પેલા રાખતા કમરમાં. એને બદલે પાઘડીમાં અંદર વીટીને તમે પૈસા રાખી દો, કોઈ ખબર ના પડે. પાઘડીમાં લેતા. અને બીજું, માથામાં કઈ લાગે નહીં, શરદી ન થાય, તડકો ન લાગે, તાજ ન લાગે. હવે આપણે બધું જુદું કરીએ, પણ પાઘડીનો એક મર્યાદા. પાઘડીઓ અલગ અલગ પ્રકારની હતી. એ પાઘડી તો આપણે પરંપરા મુજબ આગળ વધીએ. હું વિનંતી કરીશ રાજેન્દ્રસિંહજી રાયજાદા અને આદરણીય ડીડી દેવાણી સાહેબ, આપ બંને આવો. આ તો રાજપૂતી પાઘડી છે ભાઈ.
અને શિર પ્રાણ કહેવાય. શિર પ્રાણ એટલે પ્રાણ. ઉભા રહેજો રાજેન્દ્રસિંહજી, દીદી સાહેબ, આ બંને મિત્રો ઉભા રહેજો. લઈ જજો ને, ઉભા રહેજો, ઉભા રહેજો. આપણે હવે એક સરસ મજાનું શિલ્ડ, એમાં નાનકડું લેખન કરી અને અર્પણ કરીએ છીએ. કર્મશીલ ગ્રુપ કેશોદ, સૌજન્ય શ્રીમતી મલ્લુબેનજી દેવાણી, પ્રતિભા પ્રતિષ્ઠાન કેશોદ. સન્માન પત્ર શ્રી હર્ષુ નિવેદન કરી રહ્યા છીએ. ઉપરનો સ્ટાર આવી જાઓ. આઝાદ પરના મિત્રો બધા આવે છે. આઝાદ પરના બેઠા રહ્યા છે. સાથે સાથે તો સમ્યક સેવા ગ્રુપના મિત્રો આવી જાઓ. જયંતિભાઈ, આપની ટીમ. હા, વાડા સાહેબ, અન્ય મિત્રો આવી જાઓ. જે આગળ કેટલા બધા ગ્રુપ છે? 9 ગ્રુપ છે. જલારામ મંદિર દ્વારા પણ ઉપરનો અમે અર્પણ થશે. એના 2 ટ્રસ્ટીઓ તો હાજર છે. ડોક્ટર સ્નેહલ તન્ના સાહેબ, દિનેશભાઈ કાનાબાર. ભારત વિકાસ પરિષદ ટીમ પ્રમુખ શ્રી આરતી સોલંકી અને જેટલા હોદ્દેદાર મિત્રો અને ટીમના મિત્રો સદસ્યો બધા આવી જાઓ. ભારત વિકાસ પરિષદની ટીમ ડોક્ટર સ્નેહલ તન્ના સાહેબ. હિતેશભાઈ કનિયારા હમણાં ધ્યાન કર્યું, સોરી, એના સ્થાપક પ્રમુખ છે હિતેશભાઈ કનિયારા. આ બધા પૂર્વ પ્રમુખ શ્રી બધા જે મિત્રો હાજર હોય આવી જાઓ. જે મિત્રો હાજર છે બધા આવી જાય. રાયજાદાભાઈ, પટેલભાઈ, રોટરી ક્લબ સાથે જોડાયેલા છે બધા. આઝાદ ક્લબના આભાર. શર્મા સાહેબ, વિરેન્દ્રસિંહ. શાળાઓમાં કે ધર્મસ્થાનોમાં એમણે અનેક ચૂલાઓ ભેટ પણ કરેલા. પછી ધીમે ધીમે પોતાની કુનેરથી એને કોઠીમડાને આયુર્વેદના રીતે ખૂબ મહત્વ આપ્યું. કોઠીમડા આપણે ત્યાં પેઢીઓ દર ચાલ્યા આવે છે. એ વાવવા નથી પડતા. આપણે તો માંડવીમાં અડબા ઉગતા. એમણે એની ખેતી શરૂ કરી. એ કોઠીમડાની જાત વિકસાવી, એની ખેતી શરૂ કરી અને અનેક લોકોને રોજગારી આપી અને એની પ્રોસેસ કરી. એમને તોડવા, એમને સુધારવા, એમને પ્રક્રિયામાં સૂકવવા. પહેલા તો એ આસપાસના ખેડૂતો ઘરવાળા રહેતા હોય ને માલિકો, એની અગાસીનો ધાબો હોય એમાં સૂકવતા. ત્યારે આટલી વ્યવસ્થા હતી નહીં. ધીમે ધીમે આ બાજુ આવ્યા રહેવા અને એમણે એમાં ખૂબ કામ કર્યું. અલગ પ્રકારની કાતરી પણ એમણે કરી. ગુવારની કાતરી કરી, મરચાની કાતરીઓ કરી. પણ પક્ષીઓ માટે એમનો અપાર પ્રેમ રહ્યો. આખો પરિવાર, સમગ્ર પરિવાર
નાનાથી લઈને મોટા સુધી બધા એમાં જોડાયા છે. તો આજે આપણે એમનું વિશેષ સન્માન કરવા માટે આવ્યા છીએ. તો આજના શુભ અવસરે શા માટે આપણે આવા લોકોનું સન્માન કરીએ છીએ? એક શુભ ભાવ સાથે હું વિનંતી કરીશ કર્મશ્રી ગ્રુપ વતી આદરણીય એડવોકેટ નોટરી અમારા સૌના આદરણીય દીદી દેવાણી સાહેબને વિનંતી કરીશ કે આજના અવસરે પ્રસંગે આપ ઉચિત ઉદ્બોધન કરશો. માનનીય શ્રી દીદી દેવાણી સાહેબ. સન્માન માટે આપણે એકત્રિત થયા છીએ. જુદા જુદા ક્ષેત્રે સેવાઓ કરતી સંસ્થાઓ ના પ્રતિનિધિઓ, કર્મશ્રી ગ્રુપના મિત્રો અને સુખભાઈના ફેમિલી મેમ્બર તથા અન્ય ઉપસ્થિત તમામ વડીલો અને મિત્રો, પંચતંત્રની અંદર એક વાર્તા, આખી વાર્તા નથી, હું એ સમજુ છું કે હું ક્લાસ નથી લેતો કે મેં ચકલી ને મારે ત્યાં બોલાવી, દાણા ખાઈને વહી ગઈ. મેં કોયલ ને બોલાવી, એ પણ ચણ લઈને વહી ગઈ. પોપટ ને બોલાવી, તો એ પણ મરચું ખાઈને વયો ગયો. પણ મેં એક વૃક્ષ વાવ્યું ને તો આ ત્રણેય પાછા આવી. આ સેવા છે. જોકે આના ઉપરથી કપિલ શર્માએ અલગ જ એંગલ આપ્યો. એવો સિંગ લેતો આવ્યો તો મારો એક દોસ્તાર આવીને સિંગ લઈ ગયો. ચણા લેતો આવ્યો તો મારો એક દોસ્તાર આવીને ચણા લઈ ગયો. હું ચેવડો લેતો આવ્યો તો મારો એક દોસ્તાર આવીને ચેવડો લઈ ગયો. તો મેં દારૂની બોટલ લીધી તો ત્રણેય જણા આવી. પંચતંત્રની વાર્તામાંથી જેને જે શીખવું હોય શીખે. આમાં તો એવું છે. પણ પર્યાવરણની જાગૃતિ, એના પ્રત્યેનું મમત, એના પ્રત્યેની લાગણી, આ બધી વસ્તુઓની આપણે ચર્ચા કરતા હોઈએ ત્યારે જે આને માટે કામ કરી રહ્યા છે એના પ્રત્યે આપણા મનની અંદર સન્માનનો જે ભાવ ઉત્પન્ન થવો જોઈએ. કારણ કે પર્યાવરણનું દોહન તો આપણે કરીએ છીએ, સેવા આ લોકો કરે છે. સૌથી વધારે પર્યાવરણને નુકસાન કરનારા લોકો છે એ પર્યાવરણની સેવા કરનારા લોકોનું સન્માન પણ કરે તો પણ પર્યાવરણની ખૂબ મોટી સેવા છે. પર્યાવરણ માટે હું એક કાર્યક્રમ જોતો હતો બીબીસી નો તમારો આપનો પણ મુલાકાત બીબીસી લંડન વાળા લઈ ગયા છે. એ કાર્યક્રમ પણ મેં જોયેલો છે. પણ હું એક કાર્યક્રમ જોતો હતો કે આ પર્યાવરણની આપણે એક નાની બાબત કે આપણે મધ ખરીદ કરીએ એને માટે મધમાખીનો ઉછેર થાય. મધમાખીઓ ભેગું કરે, પછી મધમાખીને આપણે ઉડાડી દઈએ અને એ જે મધ વહેતું હોય એ આપણે કાઢી લઈએ. દેશનું નામ તો મને યાદ નથી, જેના વિશે બીબીસી સ્પેશિયલ પ્રોગ્રામ છે. એની અંદર એવી સ્થિતિ ઉત્પન્ન થઈ કે મધમાખી કોણ ભેગું કરે, પોતાનો ખોરાક છે એટલા માટે ભેગું. હવે આપણે મધ લઈ લઈએ પછી એનો ખોરાક એટલે એનું આયુષ્ય ઘટી જાય છે. ધીમે ધીમે એની જાતિઓ નાશ થવા માંડી. અત્યારે પર્યાવરણવિદો કે હવે લોકોને મધ જોઈએ છે એનો તો બીજો વિકલ્પ નથી.
મધમાખીઓ માટે મધ સિવાયનો પોતાનો ખોરાક શું હોઈ શકે એને માટેનું સંશોધન કરી અને મધમાખીઓને જીવતી રાખવી, એના પ્રયોગો અને સક્સેસ થયા પ્રયોગોની અંદર થોડા ઘણા હશે. એની અંદર એમ કીધું કે આ મધમાખીઓની એક જાત નાશ થાય, મધમાખીઓનો નાશ થાય, એનાથી વધારે ઘણા લોકો એવું વિચારે કે શું થઈ જવાનું, ભવિષ્યમાં મધ નહીં બને, બીજું શું થઈ જવાનું. એવું નથી. જે ફૂલ ઉપરથી મધ લે છે ને એના ઉપર ફળ પછી જ આવે, મધમાખીઓ લઈ જાય પછી. તો ભવિષ્યનું આપણે ખોરાક આપણો જે છે એનો નાશ આપણે મધમાખીઓનો નાશ કરવા પછવાડે આપણે એ વિચારતા નથી કે આપણા ખોરાકનો નાશ કરીએ, કારણ કે મધમાખીઓ નહીં હોય તો ફૂલ ઉપરથી મધ નહીં લેવાય, મધ નહીં લેવાય તો ફૂલ ખરી જવાનું, ફૂલનું ફળ નથી ખાવાનું. તો આ સ્થિતિનો વિચાર લાંબા ગાળાનો કરી પર્યાવરણવિદો, પર્યાવરણના રક્ષકો, પર્યાવરણ પ્રત્યે પોતાની અનુકંપા રાખનારા લોકો જે કામ કરી રહ્યા છે કે આજે આપણા ધ્યાનમાં નથી આવતું, આજે આપણને ખબર નથી પડતી. પણ જેમ મેં કીધું ત્યાં બીબીસી લંડનનો જે પ્રોગ્રામ આવ્યો એ દેશ બહુ નાનો દેશ છે, કંઈક નામ તો મને યાદ નથી આવતું અત્યારે, પણ અત્યારે બીબીસી યુટ્યુબ ઉપર એ અત્યારે પ્રોગ્રામ છે એ સચવાયેલો છે, જોવું સૌથ વતી બહેનો, એમના પરિવારો વતી અને કેશોદના નાગરિકજનો વતી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આપના આયુષ્યમાં અહીં સુધી આવ્યા છો અને આગળનું ભવિષ્યમાં જે પણ ભગવાનના ચરણો ધરી, પ્રકૃતિના ચરણોમાં ધરીને આપનું આયુષ્ય વિતાવો એવી શુભેચ્છા છે. પ્રકૃતિના માણસ છો, દીદી સાહેબે ઘણું બધું આમ તો કહી દીધું છે. અને આરએસએસના જે શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે એમાં પણ આ 5 સૂત્રોમાં વણી લીધું, પર્યાવરણને વણી લીધું. સામાજિક સમરસતા હોય, પર્યાવરણ હોય, કુટુંબ પ્રબોધન હોય, નાગરિક કર્તવ્ય હોય અને સ્વદેશી, આ 5 વસ્તુઓ વણી લીધી. એમાંનું પર્યાવરણના જીવ છે. એટલે પોપટ આપણે એનું જીવન આપણે વણી લીધું હશે કે એના જીવનમાં જે ગરીબીના દિવસો હતા ત્યારે પણ એને પોતાના ઘરના ડુંડા લઈને ખવડાવેલા છે. કોઈ વિચાર્યો નથી ઢગલો ઢગલો આખા વર્ષના સસ્તા ભાવ મળી રહે ત્યારે ડુંડા લઈને એના માટે પોપટ માટે રાખવા. તો આ એક સેવા છે. એને કોઈ જાતનું એવું મનમાં એવું નહોતું મારું કોઈ સન્માન થાય એવું વિચાર્યું નહીં હોય કે આ બધી સંસ્થાઓ મારું કેસરમાં મારું સન્માન કરશે, એવું વિચાર્યું નથી. તો એક પર્યાવરણની સેવા છે. પોતાની સેવા કરવાનું શું મળે એ જે કરતો હોય ને જ ખબર હોય કે પર્યાવરણ માટે કે સમાજ માટે કે કોઈ પણ માટે જે કંઈ ઘસાય એને જ ખબર હોય કે એને શું મળે. દરેક વસ્તુ આર્થિક ના પલડામાં જોખાતી નથી. આર્થિક ઉપાર્જન થાય એના માટે જ કોઈ પલડામાં જોખાતી નથી. એનો આત્મી આનંદ છે. એ પ્રકૃતિ બનાવેલી છે એના પ્રત્યેનું એનું કર્તવ્ય અને એનું માન સન્માન. આ રીતે દરેક રીતે આ પાસાથી જોઈએ અને આપ ખૂબ આગળ વધો. શરૂઆતમાં તમે ગોકુળ ગૃહ ઉદ્યોગથી આપણે ઓળખતા, એ પણ પર્યાવરણની સેવા કરે છે. ચૂલા બનાવતા અને ત્યાંથી તેની શરૂઆત થઈ. એટલે એ પણ હજી એમાં નવા સંશોધન કરો. ત્યાં જાય તો આપણે ઘણું બધું બતાવે. બટેટું નીચે ઉગે એટલે ઉપર ઉગેલું બતાવે ત્યાં ઉપર ઉગ્યું બટેટું. રીંગણામાં ઘણી જાતના એવા મને એક ટોપો આપી ગયા હતા. જાતના રીંગણા 4 વર્ષ સુધી રીંગણા રહીને અલગ અલગ મીઠાશ વાળા એવા ઘણું સંશોધન કરે. પર્યાવરણમાં ખૂબ સારી સેવા કરતા રહો અને દરેક વખતે આપને ફરીથી માન સન્માન સાથે વંદન કરી. આભાર. ખૂબ સરસ, વાહ. કારણ કે આ એટલા માટે જરૂરી છે, સન્માન કરનાર વ્યક્તિઓ અને સન્માન થનાર પરિવારને આ નોંધ લેવાની જોઈએ. मेरे बेटा गुड़गा ये आज साबित થઈ ये જે ઘરે ગ્રુપ જે મને હવા ખોલી એ હવે આ ગ્રુપ કે નહીં તો આ જો કે મારે આ મારું ઉડિયો લાગે સારું નહીં. મારે છોકરા થઈ રહી ગયા પછી એક ભાઈ કીધું છોકરા શું કરે હું બાજુ કેમ કરું. હકીકત સત્ય છે પણ તમને કરે નહીં તમારે ઘરે એમ હશે તો વાત કરો.
ડોલર હું કર્યું હારનું કીધું હાર પહેરાવાનું અને કોઈ છોકરી હાર પહેરાવા થાય ખતરનાક કામ કરતી પણ એકલો તો દવા હાર લઈ જાય એટલે એ નહીં આવે થકી ગયો આપણે દેવાની સાહેબ એની ત્રીજી પેઢી છે ને એ સમજતા રહી છે મારા કાયદા એને દુઃખ લાગે તો ભલે પણ મારું સત્ય હોય છે ત્રીજી પેઢી હતી કદી ઓળખ થતા હતું એ કે આપણે છોકરાને ભણાવીએ કદાચ આમ છીએ તો નિવૃત્ત થઈ જાય તો એના કરતા વકીલ બનાવો તો નિવૃત્ત થઈ ગયો આવે પછી સાંગાણી સાહેબ છે હવે એને આ સાહેબ કથાની છોકરાને વકીલ કારણ કે એના સંસ્કાર છે મારી ચોથી બેટીને ગુંડા નાખતા ન કીધું ખાઈ ગઈ એ મારા ભાઈ છે એ સંસ્કાર છે સામાન્ય સાહેબના ફાધર એને સાહેબના ફાધરને બહુ પડતું છું અને વચ્ચે 10 થી 12 ફૂટનો કેળો હતો અને ઘણા વર્ષો થયા અહીં ગોકુળ ગૃહ ઉદ્યોગ નામની સ્થાપના કરી ટોળા બનાવ્યા પોતે ખૂબ સંકટ વ્યક્ત કર્યું અને છતાંય જે એની નીતિ હતી એ ઈશ્વરે આપી અને અમારા ગામનું ગૌરવ વધાર્યું એ બાબત હર્ષુભાઈ ડોબૈયાને ખૂબ અભિનંદન. પછી આજે દેવાણી સાહેબે વાત કરી કે મધમાખીનો ઉછેર હવે ખૂબ આપણે મોડું થઈ ગયું. આ 17 વર્ષ થયા જે ગાયાદરીનો ખેતી કરું છું અને દેવાણી સાહેબે કીધું કે મધમાખી એના પ્રકાર 3 હોય. એક મીન હારે એનું મકાન બનાવે, એક મધ હારે એ અંદર ભરે અને પોતાનું જે એની રાણી હોય એ જ્યાં એનું સ્થાન નક્કી કરે કે આ દાડી માટે જ દેવું એનું સંગઠન કેવું જોજો જે લશ્કરી મત કહી અને આમ કરો ને કોઈ દોડીને આપણે કહીએ એવું સંગઠન જો હંમેશા મધમાખીનું દેવાણી સાથે કીધું હતું એમ આપણું સંગઠન છે તો જ આપણું ભારત આગળ વધશે. હવે આજ 17 વર્ષ જ્યાં ગાયાદારી ખેતી કરું અને ગાયના દૂધમાં કેવી તાકાત હોય એ હમણાં તમને બતાવું. જે એનું વાસળું હોય કૃષ્ણ ભગવાને ખૂબ ગાયું થાય એ વાસળું ત્યાં ગૌસરમાં ધણ સર્વ જ હતું એ વાસળો નાનો રાજ હતો હોય પછી આપણે રાત્રિ પક્ષી મોર તો મોર બોલે પછી મોર બોલે એટલે નાનું બાળક રમે. પછી હવે લગભગ વસ્તુમાં ભેળસેળ થાય છે એ દૂધની ભેળસેળ થાય એ છોકરો કેમ રહે ડુપ્લિકેટ પીતો હોય એની વાત છે. ઓરિજિનલ અવાજ હવે બંધ થઈ ગયા છે. નાના જે દૂધનું ઘર હોય એનું દૂધાનું ડુંગળી, પછી ખેતી બકરી, પછી ગાય ભેંસ, પછી બકરીબાઈનું દૂધ એ બકરી કેમ બોલે પછી સાળિયાભાઈ રડતા હોય પછી જે બિલાડી રોટી લેક હોય તે બિલાડી પાસે પછી બિલાડી બોલે એટલે પિતૃ હોય હવે આપણે અશોકભાઈ આમ તો બધું સસ્પેન્સ હતું કારણ કે આપણે કોઈ જગ્યાએ જઈએ
તો પરિવાર દ્વારા જે સંસ્થાઓ સન્માન કરે તેને રિટર્ન ગિફ્ટ આપણે સ્વીકારતા નથી. પપ્પા એ ભાવ પ્રદર્શિત કર્યો છે. હવે શ્રીમતી મધુબેન દેવ રોટરી ક્લબ ડોક્ટર સ્નેહલ તન્ના સાહેબ ઝડપથી આવી જાય. સરગમ કરાઓકે ગ્રુપ ગામડાઓ એક ચોખવટ સો ગાઈસ, જો અમે લોકો હે ને સન્માન પતાવીને આવી ગયા ને અત્યારે વાગી ગયા છે 11:15 જેવું, 11:30 થવા આવ્યા છે, થોડીક વાર છે ને જો મારી વાણી બેને તો નાઇટ ડ્રેસ ચેન્જ પણ કરી લીધા હે ને વાણી? અને મમ્મીને તો બાકી છે. હા. અને કેવી મજા આવી તને? તો ગાઈસ જો હે ને બધા 9 ગ્રુપ થઈ ગયા હતા. પહેલા તો 4 જ ગ્રુપની વાત હતી, ત્યાર પછી એમાં વધતા ગયા તે 9 ગ્રુપ થઈ ગયા અને 9 ગ્રુપ દ્વારા દાદાનું ખૂબ સરસ એવું સન્માન કરવામાં આવ્યું. તમે આગળ જોયું એ રીતે, અને બધાનો ખૂબ ભાવ હતો એટલે બધાએ ભેગા મળી અને આજે સન્માન કર્યું. અને દર વર્ષે એક ઉતાસળી ઉપર અને એક દિવાળી ઉપર 2 વખત સન્માન કરશે દાદાનું, એવું એનો ધ્યેય છે. અને એ એવું નહીં કે ચાલો સન્માન કરીને નીકળી જાઓ તમે તમારી ઘરે અમે અમારી ઘરે, એવું વર્ષો વર્ષ દર વર્ષ એ લોકો દાદાનું હવે સન્માન કરશે આ રીતના. અને પહેલાં જોયું એમ સાકર અને પડો આપીને, તો દર વર્ષે એવી રીતના સન્માન કરવાના છે. તો આ હતું મારા દાદાનું સન્માન છે. મારા દાદાએ અત્યાર સુધીની તપસ્યા જે કરી છે, કહેવાય છે પોપટ પાછળ જે ભોગ આપ્યો છે, અમે તો ત્યાર પછીના છીએ પણ શરૂઆત દાદાએ કરી હતી છે. એની જે તપસ્યા હતી આજે ફળી છે, કેમ કે આપણે સન્માન કરવું હોય તો બધા લોકો બોલાવતા હોય, પણ આજે જે લોકોએ સન્માન કરવાનું હતું એ લોકો સામે ચાલીને દાદા આગળ આવ્યા. તો આજે એને ખૂબ સારું એવું પ્રોત્સાહન મળ્યું અને એની તપસ્યા છે એ ફળ લાવ્યું એને મળ્યું છે. તો બસ આ રીતના અમારો કાર્યક્રમ બધો હતો. તો આજે આપણે આ વ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ટેક કેર. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. અને ચેનલમાં નવા છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.